સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.5 લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરી ખાતે ખાસ સાધારણ સભા યોજવામાં આવી હતી, જેમાં 602 કરોડ રૂપિયા ભાવ ફીર પેટે બંને જિલ્લાના પશુપાલકોને ચૂકવવાની જાહેરાત કરી હતી। કેટલાક ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે। આવો જોઈએ ખેડૂતોની શું માંગ છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી। આજ રોજ જે સાધારણ સભામાં આયોજન કર્યું સાબર ડેરી દ્વારા, એમાં જે ગયા વર્ષે જે ભાવ ફેર આપ્યો એના કરતાં ખૂબ જ ઓછો છે, તો આ ગ્રાહકોને અસંતોષ થવાનો છે। આ તો અત્યારે હાલ જાહેર થયેલું નથી, પણ આ કલાકોના સમયમાં જો જાહેર થશે તો અત્યારના જે ગ્રાહકો છે એમને ખૂબ જ દુઃખદાયક વાત છે। આ અન્યાય થઈ રહ્યો છે ગ્રાહકો જોડે કે ગત વર્ષે જે ભાવ ફેર આપ્યો તો એના કરતાં બી આશરે 4 થી 5% જેટલું ઓછું થાય છે એવું ગ્રાહકોનું માનવું રહેશે। અને આ સદંતર આ જે વહીવટ કરતા આગળના જે ડિરેક્ટરશ્રી, ચેરમેનશ્રી એમને ગ્રાહકો જોડે અન્યાય કરેલો છે, અને આ બાબતે ખરેખર એમને અન્યાય ન થાય એ બાબતે આવનારા વર્ષોમાં એમને જે કંઈ ફરજ આવતી હોય એ બજાવવી જોઈએ। કેટલો ભાવફેર ચૂકવવામાં આવ્યો? પશુપાલકોની કેટલા ભાવફેરની આશા? પશુપાલકોને ભાવફેરની આશા ગયા વર્ષે સમજો 19% આપ્યો હતો, તો આ વર્ષે બી એના કરતો ટકો 2% જો વધારે આપ્યો હોત એમને તો એમને સંતોષકારક જવાબ મળોત। અને એ ગ્રાહકો છે 1 લીટર લોહી રેડીને આપું છું। અત્યારે સાહેબ આ જેટલા કંઈ ચેરમેનો આવેલા છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના, એમને ખરેખર દુઃખદ જવું જોઈએ। એમને ખરેખર અહીંયા આ જે કંઈ પ્રોગ્રામ કર્યો છે એમાં એમને ખરેખર એમને માન અપાય જ નહીં, કારણ કે આ ગ્રાહકો 1 લીટર લોહી રેડીને દૂધ આપું છું, તો આ ખરેખર અન્યાય છે। અને એ અન્યાયના જવાબદાર સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ચેરમેનો જ છે। બસ એ આ લોકો નથી, પણ ચેરમેનો જ છે, કારણ કે એ પોતે કઈ અહીંયા સાધારણ સભાની વ્યાખ્યા મતલબ કે સંઘની પ્રગતિ કઈ રીતે થાય, દૂધ ભરાવતા ગ્રાહકની પ્રગતિ કઈ રીતે થાય, ડેરીની પ્રગતિ કઈ રીતે થાય, એ બાબતે કોઈ વિચાર, કોઈ ચર્ચા કોઈ સાધારણ સભામાં થતી નથી। ફક્ત ને ફક્ત અડધા કલાકમાં પૂરી કરી અને ચેરમેનોને જમીન અને એમને મેઠું પોતું ફેવરીને અને આ પતાવી દેવામાં આવે છે। આગામી સમયમાં ખરેખર એક કહું, હું મારો પોતાનું મંતવ્ય રજૂ કરું છું। આ જે કંઈ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના ચેરમેનો છે એમાં કદાચ ઉંમરમાં નાનામાં નાનો વ્યક્તિ હશું, હું મારી જે સમજણ, મારી જે બુદ્ધિ છે એ પ્રમાણે હું કરવા જાઉં તો ખરેખર પહેલું તો એક જ પગથિયું છે કે આ સંસ્થા નહીં તો કોંગ્રેસ નહીં તો ભાજપની નથી, આ દૂધ ભરાવતા લોહી રેડતા ગ્રાહકોની આ સંસ્થા છે। આ સંસ્થા જોડે અન્યાય થઈ રહ્યો છે। આ ઇલેક્શન થયું 6 મહિના પહેલો, તો બી સાહેબ એના પોર્ટફોલિયો ફોર્મ પ્રમાણે હજી ચેરમેનની વરણી થઈ નથી। પક્ષવાળા રાહ જોઈ રહ્યા છે કે આ લોકો કઈ રીતના શું કરવા માગે છે અને કોને ચેરમેન કોને મેન્ડેટ આપવું। ખરેખર સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ પદ્ધતિ આવી જ ના જોઈએ। બીજી વસ્તુ આ ખરેખર આ સંઘને ખરેખર ભાવફેર આના કરતાં વધારે ચૂકવી શકે, એનું કારણ છે કે તમે સાહેબ આ જે કોંગ્રેસ અને ભાજપનું મેન્ડેટ પહેલાં તો બંધ કરી દો। બીજો પ્રશ્ન કે જે મહારાષ્ટ્ર, રાજસ્થાનનું જે દૂધ ખરીદવામાં આવે છે ખરેખર તદ્દન ક્વોલિટી સારી છે કે ખોટી છે કોઈ ચેરમેને જોઈ, કોઈ ડિરેક્ટરે જોઈ નહીં। બીજી વસ્તુ આ સેન્ટર કોના નામે ફાળવેલા છે એ કોઈએ જોયા નથી જોયા। સાહેબ મહારાષ્ટ્ર, રાજસ્થાનનું દૂધથી જો અહીંયા પાવડર બનતો હોય અને પાવડરમાં આપણને દર વર્ષે નુકસાન જ થતું જાય છે। હું 8 વર્ષથી ચેરમેન છું, હું સાંભળતો આવ્યો છું કે આ સાહેબ પાવડરની ક્વોલિટી કે જે કંઈ હોય કે ભાઈ બહારના એક્સપોર્ટ ક્વોલિટીમાં માન્ય નથી, તો સાહેબ અત્યારે બી હાલ મારા મંતવ્ય મુજબ 25,000 મેટ્રિક ટન પાવડર પડ્યું છે એવું મને ઇન્ફોર્મેશન મળી છે। સાચી વાત કે ખોટી વાત એ એમને ખબર। એટલે જો કે ખરેખર મહારાષ્ટ્રનું અને રાજસ્થાનનું દૂધ ખરેખર ના ખરીદવું જોઈએ। બીજી વસ્તુ કે જ્યારે મહારાષ્ટ્ર, રાજસ્થાનના સેન્ટર જે આપું છું એનું પ્રતિ લીટરે કંઈક 2 રૂપિયા કે 2.5 રૂપિયા કે 3 રૂપિયા એમને નક્કી કરેલા છે, એ આપું છું 2.5 રૂપિયા, બરોબર? તો સાહેબ 2 મિનિટ તો સાહેબ મારું એમ કેવું છે કે આપણા ગ્રાહકો મંડળીમાં દૂધ આપું છું, એ મંડળી સંઘને આપે છે દૂધ, તો ખરેખર એ મંડળી એ સેન્ટર જ થયું ને એનું, તો ખરેખર એને આપણા ગ્રાહકોનું દૂધ જે ખરીદીએ છીએ એ દૂધ આપણે અહીંયા ડેરીમાં આપીએ છીએ। ડેરી આપણને એ ફેટ પ્રમાણે પૈસા આપે છે, વધારાનો તો રૂપિયો આપતા નથી। તો ખરેખર જે બહારના મહારાષ્ટ્ર, રાજસ્થાનના સેન્ટરોમાં જે 2.5 રૂપિયા કે 3 રૂપિયા આપવામાં આવે છે લીટરે, તો ખરેખર આપણને એ રીતના પ્રોત્સાહન રૂપિયા આપવા જોઈએ, કારણ કે આપણા એમ્પ્લોયના ખર્ચા, ડેરીના ખર્ચા કાઢવા તો પડે ને। બીજી સમીરભાઈ પટેલ, બેરડા દૂધ મંડળી ચેરમેન। બીજી વસ્તુ સાહેબ ઉભા રહો,
તમે સાહેબ એટલું વિચારો કે સાબરદાન પ્લાન્ટ ઉપર દિવસનું આશરે, આ તો હું પહેલાંનો આંકડો બોલું છું, 35,000 મેટ્રિક ટન પર ડે મટીરિયલ વપરાતું હશે અને 25,000 બોરી પ્રોડક્શન થતું હશે. તો ખરેખર આજે કઈ ડિરેક્ટરો કે જે કંઈ છે એમને ખરેખર તપાસ કરી કે આ મટીરિયલ ખરેખર સારું છે, ચાલે એવું છે, નથી ચાલે એવું. કારણ કે સાબરદાન દરેક સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીઓ વાપરું છું, એની ગુણવત્તા સારી છે કે નથી. આ લોકો તો 1500નો કોથળો વાપરી નાખે છે ગ્રાહકો, પણ એમને સંતોષ થતો નથી. એમાં શું વાપર્યું છે આ ચેરમેનોએ કદી જોયું? 900 ચેરમેનોએ, ગ્રાહકોએ જોયું એમાં શું વપરાય છે? સાહેબ આ અન્યાય થઈ રહ્યો છે. આવો અન્યાય, આ દૂધનો પૈસો જે વ્યક્તિ ખાશે એને સાહેબ ક્યારે ભગવાન કુદરત માફ નહીં કરે. ખરેખર આ આબુ આ વિચારવા જેવું છે. ને હું આ 900 ચેરમેનો છું, 900 ચેરમેનોના આ માધ્યમથી કહું છું કે ખરેખર આમાં વોક એમનો નથી પણ આમનો છે. 900 ચેરમેનોનો વોક છે. બીજી વસ્તુ, સંઘમાં જે કર્મચારીઓ છે સાબર ડેરીમાં, એ ખરેખર વેલ એન્ડ ગુડ, એમનું મેનેજમેન્ટ સારું છે, પણ આ કમિટી કરવા નથી દેતી. કર્મચારીગણ સારામાં સારું છે. સૌને મારા નમસ્કાર. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બંને પશુપાલકોને આજે સાબર ડેરી ખાસ સાધારણ સભાની અંદર ભાવફેર કિયા કે રિટર્ન મની કીએ એ ગયા વર્ષે જે અમે 850 પુલિંગ ભાવ ચૂકવ્યો હતો 31 તારીખ પહેલાં, અને ફાઇનલ ભાવ અમારો 990 રૂપિયા કેજીનો ભાવ થાય છે. એટલે અમારા પશુપાલકોને 140 રૂપિયા રકમ ભાવફેરના નિમિત્તે રિફંડ મનીના નિમિત્તે ચૂકવવામાં આવી છે. જૂના વર્ષની વાત કરીએ 22-23ની, તે વખતે 800 રૂપિયા પુલિંગ ભાવ હતો અને 933 રૂપિયા ભાવ પશુપાલકોને ચૂકવ્યો હતો ફાઇનલ. એટલે 133 રૂપિયા પાછલા વર્ષમાં હતા અને ચાલુ વર્ષે 140 રૂપિયા, એટલે 7 રૂપિયાનો આ વર્ષે આપણે વધારે ચૂકવ્યા છે અમારા પશુપાલકોને. એટલે 602 કરોડ રકમ અમારા પશુપાલકોને બંને જિલ્લાને 3જી તારીખના પ્રીમિયડમાં ચૂકવવામાં આવશે. ગયા વર્ષે કેટલા કરોડ રૂપિયા પશુપાલકોને ચૂકવવામાં આવ્યા હતા અને આ વર્ષે કેટલા કરોડ ચૂકવવામાં આવ્યા? એ 633ના આપણે 933ના 840 વાત કરી, એના ગુણાંકમાં 7 રૂપિયા વધારે આપીએ છીએ. તમારા મનની વાત માં ન્યૂઝ લાઈવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા 97 252 06125 ઉપર કોલ કરવો.